નમસ્કાર દર્શક મિત્રો, હું છું સાગર રાજગુરુ ઉર્ફે દેશી પાઘડીનો જીવો અને સ્વાગત છે મારા આજના વ્લોગની અંદર. આપણે પહોંચી ગયા છીએ વિશ્વ પ્રસિદ્ધ ભાતીગઢ લોકમેળો એટલે તરણેતર, અને આ છે ત્રિનેશ્વર મહાદેવનું મંદિર. એટલે સવારના પોરમાં આવી અને આપણે કરી લીધા પહેલાં તો દર્શન. તમે જોઈ શકો છો સામે સવારના પોરમાં ખૂબ જ સુંદર નજારો હતો, અને આ પણ એ જ મંદિર છે. અને એની બાજુમાં જૂનું જે પ્રાચીન આ જે વસ્તુ દેખાઈ રહી છે એ છે પાપ અને ધર્મનું, જેની વચ્ચેથી નીકળવાનું હોય છે. એ તો પોતાના કર્મ ઉપર બધું આધારિત રાખે છે. આપ જોઈ શકો છો આ ભાઈ છે એ અંદર જાય છે અને સામેની બાજુ નીકળવાનું હોય છે. પછી આપણે દર્શન કરી અને નીકળી ગયા મેળામાં. રાતના વાગી ગયા હતા 2, પણ રાતના 2 વાગે પણ મિત્રો અહીંયા મેળામાં રાઈડું ચાલુ હતી. તમે જોઈ શકો છો મારા મિત્ર સર્કલ છે બધું. અને રાતે પણ મેળો ચાલુ હતો. અંદાજે લગભગ 2 થી 2:30 જેવો સમય થયો હશે. તો પણ મિત્રો એટલું માનવ મેળામણ છે આ મેળાની અંદર હતું, આપ જોઈ શકો છો. અને આગળ જેટલી પણ રાઈડો હતી, અને મિત્રો આ એક રાઈડ એવી હતી, આની અંદર બેસીએ ને તો ઊંધાને સીધું કરી નાખે ભાઈ. પણ આપણે જોઈ શકીએ છીએ આ અત્યારે પોરબંદરનો મેળો કર્યો, ખંભાળિયાનો મેળો કર્યો, તરણેતરના મેળાની અંદર મિત્રો જે રાઈડો તમે જોઈ શકો છો ખૂબ જ જોરદાર હતી. તમે જુઓ એટલે સુંદર લાગે, મજા આવે એટલું. ખૂબ જ સરસ લાઇટિંગ એટલું, અને માણસો તો એટલા બધા હતા ને કાંઈ વાત પૂછોમાં એની અંદર. અને ત્યાં તો પડી ગયું ધીમે ધીમે સવાર, અને સવારે પણ મિત્રો આપણે મેળાની મોજ માણવા માટે નીકળી ગયા. અને દિવસે પણ જેટલું સાંજે પબ્લિક હતું એના કરતાં પણ 3 ગણું દિવસે પબ્લિક મિત્રો. એટલી બધી મજા આવતી હતી, કાંઈ ઘટે જ નહીં. જુઓ તમે, અને રાઈડો પણ એટલી બધી હતી, માણસો પણ એટલા બધા હતા, અને ઘણું બધું આ લોકમેળાની અંદર જોવા જેવી વસ્તુ છે આની અંદર જોજો. અને પછી આપણે નીકળી ગયા પશુ પ્રદર્શન હરીફાઈ તરણેતર, જેની અંદર આપણે કરી લીધી છે એન્ટ્રી. અને બતાવું તમને અહીંયા ગાયો, ભેંસો અને જે કાંઈ આપણા વિસ્તારની અંદર તો ઓછા ભાગે આ બધી વસ્તુ છે એ જોવા મળે, પણ બહુ જુઓ તમે એવી ગાયો એવી ભેંસો છે. બધાને ઘરે ગાયો ભેંસો તો હોય જ છે, પણ આ ગાયો ભેંસો એની તો કંઈક વાત જ અલગ છે આ મેળાની મિત્રો. તમે જોઈ શકો છો જે છે બાજુમાં બોર્ડ મારેલા છે કે ગાય, ભેંસ અથવા બળદ કે પાડા એની ખાસિયત શું હોય છે એ પણ તમે જોઈ શકો છો બધા મિત્રો. જુઓ, અને આની અંદર નામ પણ નેમ પ્લેટ છે એ આપેલી હોય છે. જુઓ અહીંયા ગીર ગાય છે, 18 લીટર દૂધ છે મિત્રો આ ગીર ગાયની અંદર. બધી માહિતી વાઇઝ એની અંદર લખેલું હોય છે. અને વચ્ચે જે છે એ ચાલવાનો રસ્તો હોય છે અને જોતું જવાનું હોય છે. આ ભેંસો છે, કોઈ ભેંસની અંદર 18 લીટર દૂધ હોય, કોઈ ભેંસની અંદર 19 લીટર, કોઈ ભેંસની અંદર 20 લીટર પણ. અને હું બતાવીશ જેમ જેમ આગળ, તમે જોતા રહેજો આ વ્લોગ. જુઓ તમે, આની અંદર નેમ પ્લેટ આપેલી છે, અને ત્યાં બધી વ્યવસ્થા હોય છે ચારાની, પાણી પીવાની. ધીમે ધીમે આપણે આગળ વધતા આ જોશું. અને આની અંદર જે સાઈડની અંદર જે લખેલું છે એ આખી વિગતવાર. તરણેતરના મેળામાં બધાય મારું ફ્રેન્ડ સર્કલ અને અમે આવ્યા છીએ અત્યારે. અને ગાયો, ભેંસો, અને તમે જોઈ શકો છો આગળ જે પણ વસ્તુ છે એ હજી તમને બતાવીશું. તો આ વ્લોગની સાથે બન્યા રહેજો. અને તમે ક્યારેય જોઈ નહીં હોય એવી ભેંસો, ગાયો, પાડા જે કંઈ છે એ બધું હું અને મારા મિત્રો આવ્યા છીએ અત્યારે જોવા. તો તમને આગળ બધું બતાવું છું. આપણા વિડીયો સાથે બન્યા રહેજો.
સાથે પણ આપ સૌ તકેદારી રાખી સ્વચ્છ ગુજરાતના સપનાઓને સાકાર કરો એવી પણ અમે અહીંથી સ્ટેજના માધ્યમથી આશા રાખીએ છીએ. મેળામાં આવ્યા કપડા હાવ આપણે ઓલા પહેર્યા છે પણ આપણા ભાઈઓ છે ને એટલે ગમે તો ઓળખી જાય હપ્તે હપ્તે ભૂલી જાવ આયલા કરે ભાઈ ને કરે. તમને એવું લાગતું હશે મિત્રો કે આ છે ને એ પાડો છે, પણ આ પાડો નથી. આ એક જાફરાબાદી ભેંસની જે પ્રજાતિ આવે છે એ જાફરાબાદી ભેંસ છે. અને મિનિમમ આનું જે તમે જોઈ શકો છો, મિનિમમ આનું દૂધ છે ને એ આ કેટલા લીટર, જો આની અંદર બોર્ડની અંદર તમને બતાવે છે 15 થી 20 લીટર મિત્રો આ ભેંસની અંદર દૂધ છે. અને 8 વર્ષની જ ફક્ત ઉંમર છે આની. આ જે આ પણ છે એ જાફરાબાદી ભેંસ જ છે. આ બીજી પણ જાફરાબાદી ભેંસ છે, તમે જોઈ શકો છો. આ છે પાડો. જો મિત્રો પાડા તો બધે હોય જ છે, પણ આ જે બીજા નંબરનો 2 નંબરનો ટેગ છે એ આને આપેલો છે. જોઈ શકો છો સામે તમે. અલગ અલગ પ્રજાતિના જાફરાબાદી છે, મહેસાણી છે, પછી બંની પ્રજાતિ છે. આ બધી પ્રજાતિ છે એ ભેંસોની અંદર આવે છે. અલગ અલગ પ્રજાતિના જો તમે જુઓ છો બાજુમાં પણ છે. એટલે અને આ જે છે મિત્રો આ બંની ભેંસ છે. અને બંની ભેંસની ખાસિયત એ છે, જો એ શિંગડા છે ને એના બહુ નાના હોય અને કદમાં પણ થોડીક નાની હોય છે. આને કહેવાય છે બંની. પશુ પ્રદર્શન હરીફાઈ જે આપણે તરણેતરના લોકમેળાની અંદર જે ટેગ આપવામાં આવેલા છે, આ બધી જે પ્રજાતિ છે એ બધી બંની પ્રજાતિની જો આ ભેંસો છે, જેને બંની ભેંસ તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો આ શિંગડે બહુ નાની હોય, કદ પણ નાનું હોય છે. અને આ છે બધા અશ્વ, ઘોડા પણ અહીંયા મિત્રો તમે આવો એટલે જોવા મળે. સામાન્ય મેળાની અંદર ક્યાંય પશુ પ્રદર્શન અથવા તો બીજું કંઈ પણ તમને જોવા ન મળે, ફક્ત તમને છે એ બીજી વસ્તુ જોવા મળે. પણ અહીંયા તરણેતરના મેળામાં બધું મળે. અને આ છે એ મિત્રો ગાય છે. જો આપને એવું લાગે ગાય છે, બળદ છે, આપને એવું લાગતું હોય કે ભાઈ સામે દેખાય છે એટલે આ બળદ નહીં મિત્રો તમે જોઈ શકો છો. આ છે ને એ ગાય છે. ગાયની અંદર પણ ગીર ગાય છે, એવા અલગ અલગ. જો આ પણ મિત્રો એક ગાય જ છે. આપણે જોઈએ તો આપને એવું લાગે બળદ છે, પણ મિત્રો હકીકતની અંદર આ બળદ નથી, આ એક છે ને એક ગાય છે. અલગ અલગ જે ગીર ગાય છે. પછી ત્યાંથી આપણે ચાલતા થયા હતા તો આપણા મિત્રો છે એ માલધારી સમાજનો જે પ્રખ્યાત રાસ છે હુડો રાસ, એ આપણા મિત્રો છે એ આ મેળાની અંદર મોજ માણતા હતા. અને ખરેખર મિત્રો આ ટેલેન્ટ છે ને બહુ ઓછું, બધાને રમી લેવું એવું ન બને. અમુક વસ્તુ છે એ અમુક સમાજની જે, અને રમી તો બધાય લઈએ, પણ આ જે રમે છે ને એ થોડુંક અઘરું છે. અને પછી ત્યાંથી આપણે આગળ મિત્રો, જો આ જે વસ્તુ તમને સામે દેખાય છે ને એ વસ્તુ આપણા બળદ હોય, ગાય હોય, એના શણગાર માટેની આ જે બધી વસ્તુ છે. આની અંદર અલગ અલગ વસ્તુ આ છે ગળે બાંધવાનું છે. પછી આગળ જે આ બધા છે એ આખું એને શણગારવા માટેનું છે. આ પણ તમને તરણેતરના મેળામાં જ જોવા મળશે, બીજી જગ્યાએ બહુ ઓછા ભાવે હોય છે. અને પછી આપણે નીકળી ગયા આગળ. અત્યારે અહીંયા રમત ગમત છે ને ચાલુ થાય છે તરણેતરના મેળામાં. સામે સ્ટેજ છે, તમે જોઈ શકો છો. અને આખું ગ્રાઉન્ડ છે ને જે તમે જોવો છો એ બધું રમવા માટેનું છે. વોલીબોલ છે, ખોખો છે, એના માટેનું આખું ગ્રાઉન્ડ છે. આ તમે સામે જોઈ શકો છો. મેળો માણવા માટે જે ભાતીગળ સંસ્કૃતિના લોકો અહીંયા આવ્યા છે ગુજરાતના દરેક ક્ષેત્રમાંથી. માત્ર કચ્છ, કાઠિયાવાડ, ઝાલા. અત્યારે અહીંયા છે ને જે રમતગમતનું મેદાન છે એની અંદર એક આપણા જામનગરની ટીમ છે અને સામે એક બીજી ટીમ છે. એ અત્યારે કબડ્ડીનો મેચ છે એ ચાલુ છે.
અને બે સામસામે જે બે બહેનોની જ બંને ટીમ છે. આપ જોઈ શકો છો આ જે સામે છે એ આપણે જામનગરની ટીમ છે. અને આની અંદર રમતગમત, આની અંદર કબડ્ડી, વોલીબોલ અને લાડવા ખાવાની હરીફાઈ પણ મિત્રો તરણેતરના મેળાની અંદર થાય છે. તો જે વસ્તુ ઘણી બધી માહિતી તમે અહીંયા એકવાર આવો એટલે આપને માહિતી ચોક્કસ મળે છે. એના માટે તમારે તરણેતર એકવાર જવું જરૂરી છે. અને ખરેખર બધા મેળાની મોજ માણતા જ હોય, પરંતુ તરણેતરનો જે મેળો છે, વિશ્વ વિખ્યાત જે મેળો છે, એને એકવાર તમે ન ગયા હોય તો જાજો. અને હવે મળી ગયા છે આપણા મિત્ર એટલે મારો કલેજો. ભલે તરણેતરની મોજ ભલે ઓ બાપા, આ જુઓ મારા કલેજા. ભલે